નમસ્કાર. આજે હું ઈડર તાલુકાના બડોલી ગામના રેપડી માતાના મંદિરનો ઇતિહાસ દર્શાવું છું. સાંભળવા વિનંતી. એક અનેરી અનુભૂતિ એટલે રેપડી માતાનું મંદિર. ઈડર તાલુકાના બડોલી મુકામે આવેલ રેપડી માતા ના મંદિર વિશે. આમ તો ગુજરાતમાં રેપડી માતાજીના ઘણા મંદિર આવેલ છે. મારી જાણમાં હોય એવા રેપડી માતાના મંદિર ધરાવતા ગામોની વાત કરું તો વડાલી, કડિયાદરા, મોડાસા, મહાદેવપુરા, હિંમતનગર, બોરસદ, ગોધરા, ગાજણ, નવસંગપુર, વિજાપુર, લક્ષ્મીપુરા, ચાણસોલ, કડાણા વગેરે. પણ આ બધામાં ગુજરાતભરમાં પ્રસિદ્ધ હોય તો બડોલીનું રેપડી માતાનું મંદિર. અહીંના પૂજારી શ્રી ભરતભાઈ રાવલ સાથેની મુલાકાત દરમિયાન માહિતી જાણવા મળી કે આશરે 150-200 વર્ષ પહેલા અહીં નાનકડી ડેરી જેવું હતું. અમારી 5મી પેઢીના તપોધન રાવલ સમાજના વડવાઓએ આ સ્થળની મરામત કરાવી રોજ સેવા પૂજા કરતા, જેમાંથી આ વિશાળ મંદિર બની ચૂક્યું છે. આ માતાજીમાં લોકોને અપાર શ્રદ્ધા છે. કોઈને લકવો પડ્યો હોય, મોઢું ફરી ગયું હોય, અંગ રહી ગયું હોય, આંખો ત્રાસી થઈ ગઈ હોય તો એવા દર્દીઓ અહીં શ્રદ્ધાથી આવે તો અમારા ભુવાજી પહેલા સ્વ હમીરજી રાઠોડ હતા. પછી એમના દીકરા સ્વ પૃથ્વીસિંહ રાઠોડ, પરથી બાવજી આ ગાદી શોભાવેલી. એમને એવું લાગે કે માતાજીનું કારણ છે તો 15 દિવસ, મહિનો, 2 મહિના માતાજીની ચાકરી કરવાની બાધા આપતા. દુખિયારાઓને સારું પણ થતું. માતાજી પરની અથાગ શ્રદ્ધા ના કારણે સામેવાળાને દુઃખ દૂર થતા 5 બ્રાહ્મણને જમાડવાની બાધા પણ આપવામાં આવતી. બાકી અહીં કોઈ દાન દક્ષિણા સ્વીકારવામાં આવતી નથી. કોઈને હાથે પગે કળતર થતું હોય તો ઘેર બેઠા એને સારું થયું હોય એવા પણ દાખલા છે. કદાચ આવી વિશિષ્ટ પ્રથા ક્યાંય નહીં હોય. જે અંગની પીડા દૂર થઈ હોય એનું લાકડાનું અંગ અહીં ચઢાવવામાં આવે છે. જેમ કે હાથની પીડા દૂર થઈ હોય તો હાથ કે પગની પીડા દૂર થઈ હોય તો પગ વિડીયોમાં દેખાય છે. ઘણા ચાંદીના અંગો ચઢાવે એવું પણ બને છે. વર્ષોથી આ પ્રથા ચાલી આવે છે. આજથી 60 વર્ષ પહેલા આજ વિસ્તારની એક સ્ત્રીને આખું શરીર, કહો કે અંગે અંગ જકડાઈ ગયેલું, એણે માનતા માનેલી કે હે માતાજી, મારી બીમારી દૂર થશે તો મારા પૂર્ણ કદની પ્રતિમા બનાવી અહીં સ્થાપિત કરીશ ને એ પીડા મુક્ત થઈ પછી આખા શરીરની આદમ કદની પ્રતિમા બનાવી મંદિરમાં ચઢાવેલી. આજે પણ એ પ્રતિમા મંદિરમાં મૂકેલ છે, જેનો ફોટો નીચે આપેલ છે. દર શ્રાવણ માસમાં અહીં 7-8 લક્ઝરીઓ વિસનગરથી દર્શન કરવા આવે છે. આખા વરસમાં કોઈ અંગમાં બીમારી થઈ હોય તો તે અંગની બાધા પૂરી કરવા મહેસાણા જિલ્લાના ભક્તો આવે છે, જેને એ લોકો ધોકડા ચઢાવવા એવું કહે છે. આસો સુદ 8મે પણ વિસનગરથી દર્શનાર્થીઓ સંખ્યાબંધ આવે છે. મહેસાણા, વિસનગર, સિદ્ધપુર, મોડાસા ક્યાંયથી માતાજીના દર્શનાર્થી આવે છે. આ માતાજી સત્યના આધારે ચાલે છે. ઘણીવાર માતાજીનું ન હોય તો સ્પષ્ટ કહેવામાં આવે છે કે આ માતાજીનું નથી, તું દવાખાને ડોક્ટર પાસે જા, ડોક્ટરની દવાથી જ ફાયદો થશે. બાકી ખોટા વહેમો, અંધશ્રદ્ધા, બીક બતાવી પૈસા પડાવવાના ધંધા અહીં નથી થતા. માતાજી વગોવાય એવું કામ નથી થતું. આ મૂર્તિની અત્યાર સુધી 2 થી 3 વખત કોઈને કોઈ કારણથી પ્રાણ
આ મૂર્તિની અત્યાર સુધી 2 થી 3 વખત કોઈને કોઈ કારણથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. હાલ જ્યાં કાળી માની મૂર્તિ છે ત્યાં પહેલા બોબડી માની મૂર્તિ હતી. એનો વાઘો પહેરાવવો કઠિન વાત હતો. મોડિયાવાળા માતાજી હોય આવે તો 1 મિનિટમાં આવી જતા, નહીં તો અડધા કલાક સુધી મથ્યા કરવું પડતું. રાવલ તપોધન સમાજની કુળદેવી આ કાળી માં જ છે. જે જૂની મૂર્તિ હતી તે સામે ભંડારી દેવામાં આવેલી. એ પછી સને 2005માં બીજી કાળી માની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલ છે. મૂર્તિ દર્શન કરીએ તો રેપડીમાંની નીચે વહાણવટીમાં ને આજુબાજુની 2 મૂર્તિ બોબડીમાં અને રેઘડીમાં. અમુક છોકરાઓ જલ્દી બોલતા નથી, ઘણા તોતડાતા પણ હોય છે. તો એવા બાળકોને માટે બોબડી માની બાધા ઘેર બેઠા માનવામાં આવે તો પણ સારું થઈ જાય એવા દાખલા છે. માતાજીની મૂર્તિની મુદ્રા પણ અનેરી છે. એક હાથ આશીર્વાદ આપવા અને બીજા હાથમાં લાડુ એ એક વિશિષ્ટ મુદ્રા કહી શકાય. વિસનગર પાસેના પરબડા ગામના સજ્જનસિંહ રાજપૂતને આ માતાજીમાં અખૂટ શ્રદ્ધા. આજે પણ એ દર પૂનમે માના દર્શને આવે છે. એમની શ્રદ્ધા એવી પ્રબળ છે કે એમના ગામમાં એમને સ્વખર્ચે રેપડીમાંનું મંદિર બનાવ્યું. નીચેની સ્તુતિ એમણે રચી. આજના ટેકનોલોજીના જમાનામાં આવી અગમ નિગમની વાતો માનવી એ કદાચ ગળે ન ઉતરે એવું બની શકે, પણ વિષય શ્રદ્ધાનો છે. શ્રદ્ધા રાખે તેને અચૂક ફળ મળ્યું જ છે. બાકી હજારો માણસો અમસ્તા જ માતાના ચરણોમાં શીશ નથી ઝુકાવતા.